નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. તો આપણે જઈ રહ્યા છીએ કેદારનાથ. આખો વિડીયો જોજો, જોવાની મજા આવશે. સુરતથી આપણું પહેલું સ્ટેશન આવી ગયું છે મથુરા. જે મથુરા ડાયરેક્ટ ટ્રેન ઊભી રહી છે. આ છે આપણું રંગીલું રાજસ્થાન. તો બપોરના 1 વાગ્યા છે અને નાસ્તો કરીએ છીએ. જમવાનું જે કયો એ. અત્યારે પહોંચ્યા છીએ અમે દિલ્હી. દિલ્હીથી બીજી ટ્રેન છે અમારી હરિદ્વાર સુધીની, જે સામે ઊભી છે. આ ટ્રેનમાં અમે જવાના છીએ હરિદ્વાર શતાબ્દી એક્સપ્રેસ. તો હરિદ્વાર માટે રવાના થઈ ગયા. જે અમને સાંજે 7 થી 8 વાગ્યા આજુબાજુ હરિદ્વાર પહોંચ્યા દિલ્હીથી. અમે સુરતથી દિલ્હી ગયા અને દિલ્હીથી હવે હરિદ્વાર તરફ જઈ રહ્યા છીએ. અત્યારે રાતના 8 વાગ્યા આજુબાજુ ટાઈમ થઈ ગયો છે અને હરિદ્વાર પહોંચ્યા છીએ. આજે રાત્રિ હરિદ્વાર રોકાવાના અને વહેલા સવારે કેદારનાથ માટે બસ પકડવાના. હરિદ્વાર ગંગા ગંગા ગંગાની મોજ. કેવી કમર.
ગંગા ગંગા રાતના 2 વાગ્યા જેવું થયું છે અને અમે કેદારનાથ તરફ જવા નીકળી ગયા છીએ. સવારે મળીશું કેદારનાથ સોનપ્રયાગ. આવી ગયું છે સોનપ્રયાગ ને હવે આપણે ચડવાનું ચાલુ કરશું. સોનપ્રયાગથી ગૌરીકુંડ બસમાં વાહનમાં જવાનું 4 વ્હીલમાં. કેદારનાથ ટ્રેક હવે ચડવાનું ચાલુ કરી દીધું અમે, જે 20 થી 25 કિલોમીટર ચડવાનું છે. અત્યારે અંદાજે અમે 10 કિલોમીટર ચાલી ગયા છીએ. આ છે કેદારનાથનો ભીમ પડાવ, જ્યાં અડધું થઈ જાય છે 10 કિલોમીટર. અને રાત પડી ગઈ છે. હવે સવારે ડાયરેક્ટ કેદારનાથ મંદિરે મુલાકાત થશે. ડાયરેક્ટ કેદારનાથ મંદિર. જય કેદારનાથ. તો અમે પહોંચી ગયા છીએ કેદારનાથ મંદિરે. રાત્રે લગભગ 11 થી 12 વાગે જેવું થઈ ગયું અને વિડીયો નહોતો બન્યો, અંધારું હતું બધી જગ્યાએ. તો ડાયરેક્ટ સવારે અમે કેદારનાથ મંદિરે પહોંચી ગયા. વિડીયો જોજો. અમે રાત્રે તમને કેદારનાથની આરતી બતાવશું. અત્યારે અંદાજે 5-6 વાગ્યા જેવું થઈ ગયું છે ટાઈમ. અને આરતીની તૈયારી છે. 7:30 આરતી થાય છે અને રાત્રે ઠંડી પણ બહુ વધી જાય છે. આરતીનો ટાઈમ છે એટલે દરવાજા બંધ થઈ ગયા છે. આ છે આપણી કેદારનાથ બાબાની આરતી. સંધ્યા આરતી છે, જે 1-1.5 કલાક રાત્રે ચાલે છે આરતી. જો તમે કેદારનાથ આવો છો ને હેલિકોપ્ટરમાં આવો છો તો 2-3 મહિના અગાઉ બુકિંગ કરાવવું જોશે, જે તમને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ હેલિકોપ્ટર ઉતારે છે. 2-3 હેલિપેડ છે આજુબાજુમાં, 1 કિલોમીટરના અંતરે અથવા મંદિરની આજુબાજુમાં પણ ડ્રોપ કરે છે તમને.
ભીમશિલાના જે કેદારનાથમાં 2012-13માં બહુ પાણી આવ્યું હતું ત્યારે મંદિરની પાછળ પથ્થર આવ્યો હતો ભીમશિલા તરીકે, જે મંદિરને બચાવ્યો હતો. આ છે ભીમશિલા, કેદારનાથ મંદિરની એક્ઝેક્ટ પાછળ છે, જેના લીધે મંદિરને કંઈ નુકસાની નથી થઈ. અને કેદારનાથના છેલ્લા દર્શન છે. અમે હવે જઈ રહ્યા છીએ પાછા સુરત તરફ અને હવે મળશું સીધા દિલ્હી. આ છે દિલ્હી રેલવે સ્ટેશન. અહીંયાથી હવે ડાયરેક્ટ જઈશું અમે સુરત. દિલ્હી સિટી છે અને દિલ્હી પહોંચતા અમને રાત્રિના 12 વાગ્યા આજુબાજુ થઈ ગયું છે. કેદારનાથની ટ્રીપ તો અમારી 1 અઠવાડિયાની હતી, પણ ઘણા વિડીયો નથી બન્યા, નથી બનાવી શક્યા, અમે ટાઈમ નહોતો મળ્યો. અને હવે અમે સુરત પહોંચવાની તૈયારીમાં છીએ. વિડીયો આખો જોવા બદલ ધન્યવાદ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.